નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે પગારમાં એક મોટો નિર્ણાયક વધારો થવાનો હોય તો કેવું લાગે? વેલ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે આવા જ કંઈક મોટા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થામાં એક એવો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે જે આવનારા સમયમાં પગાર અને પેન્શનનું આખું માળખું જ બદલી શકે છે. ચાલો આ આખી વાતને થોડી ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ આંકડો છે 60%. અને યાદ રાખજો, આ કોઈ સામાન્ય દર વર્ષે થતો વધારો નથી. ના, આ એક એવો માઇલસ્ટોન છે જે આવનારા આખા પગાર પંચનો પાયો નાખશે. પણ આ 60% આટલા ખાસ કેમ છે? ચાલો આજે એ જ જાણીએ. તો આ 60%ની વાત આવી ક્યાંથી? ચાલો સમજીએ. જુઓ, હાલમાં જે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 58% પર છે, એમાં હવે 2%નો વધારો થવાની પૂરી શક્યતા છે. અને આ 2%નો વધારો એને સીધો 60%ના ઐતિહાસિક સ્તર પર લઈ જશે. અને હા, આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. આનો સીધો મતલબ એ છે કે નવા વર્ષની શરૂઆતથી જ કર્મચારીઓ અને પેન્શનરોને વધતી મોંઘવારી સામે થોડી વધુ આર્થિક સુરક્ષા મળશે. અહીંયા આ ચાર્ટ પર એક નજર કરો. એક બાજુ છે અત્યારનો 58%નો આંકડો અને બીજી બાજુ છે અપેક્ષિત 60%નો ઊંચો સ્તંભ. દેખાવમાં ભલે આ 2%નો જ તફાવત લાગે, પણ એની પાછળ એક બહુ મોટી કહાણી છુપાયેલી છે જેની અસર ખૂબ જ ઊંડી અને લાંબા ગાળાની થવાની છે. સારું, પણ સવાલ એ થાય કે આ 60%નો આંકડો નક્કી કોણ કરે છે અને કેવી રીતે? આ કોઈ હવામાં વાત નથી, એની પાછળ એક પાક્કું ગણિત છે. ચાલો ને આ ગણતરીનું રહસ્ય ખોલીએ અને સમજીએ કે આ આંકડો આટલો નિશ્ચિત કેમ લાગી રહ્યો છે. આ આખી ગણતરીનો હીરો છે AICPIW. હવે સાવ સરળ શબ્દોમાં કહું તો આ એક એવું માપ છે જેનાથી લેબર બ્યુરો એ નક્કી કરે છે કે ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારી કેટલી વધી. બસ આ ઇન્ડેક્સના 12 મહિનાના સરેરાશ આંકડા પરથી જ ડીએ નક્કી થાય છે. હવે જુઓ, આપણે કેવી રીતે ધીમે ધીમે 60%ના લક્ષ્ય સુધી પહોંચી રહ્યા છીએ. જુલાઈ 2025માં આ આંકડો 58.53% હતો. ઓગસ્ટમાં એ વધીને 58.94% થયો અને નવેમ્બર 2025 આવતા સુધીમાં તો આપણે 59.93% પર પહોંચી ગયા છીએ. એટલે હવે માત્ર ડિસેમ્બરના આંકડાની જ રાહ છે જે આખી વાત સ્પષ્ટ કરી દેશે. જાણકારોનું કહેવું છે કે નવેમ્બર સુધીના આંકડા જ સ્પષ્ટ ઇશારો કરી રહ્યા છે કે આપણે 60%ની એકદમ નજીક છીએ. ગણતરી ઓલરેડી 59.93% પર પહોંચી ગઈ છે, એટલે હવે અહીંથી નીચે જવાનો તો કોઈ સવાલ જ નથી. અને હવે આવે છે સૌથી નિર્ણાયક વાત. સરકારની નીતિ મુજબ ડીએની જાહેરાત હંમેશા રાઉન્ડ ફિગરમાં જ થાય છે. એનો મતલબ કે જો ગણતરી 59.93% પણ હોય તો પણ એને 60% જ ગણવામાં આવશે. બસ આ જ એક નિયમના કારણે 2%નો વધારો લગભગ પાક્કો મનાઈ રહ્યો છે. પણ આ વખતે આ વધારો ખાલી મોંઘવારી સામેની રાહત નથી. ના, આનાથી પણ કંઈક મોટું છે. આ વધારો સીધો 8મા પગાર પંચના ભવિષ્ય સાથે જોડાયેલો છે. ચાલો જોઈએ કેવી રીતે. એક વાત મનમાં આવે, બરાબર ને, કે જ્યારે એક પગાર પંચ પૂરું થાય અને નવું શરૂ થાય ત્યારે આ મોંઘવારી ભથ્થાનું શું થતું હશે? શું એ શૂન્ય થઈ જાય છે કે પછી પગારમાં ઉમેરાઈ જાય છે? ચાલો આ બહુ જ રસપ્રદ પ્રક્રિયાને સમજીએ. જો, આખી પ્રક્રિયા એકદમ સરળ છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 7મું પગાર પંચ પૂરું થશે. તે દિવસે અંતિમ ડીએ જે 60% હશે તે એક રીતે પ્રમોટ થઈ જશે. 1 જાન્યુઆરી 2026થી આ 60% ડીએ મૂળભૂત પગારનો જ એક ભાગ બની જશે અને ડીએનું મીટર ફરીથી શૂન્યથી શરૂ થશે. એટલે કે એક જાતનું કાયમી બોનસ જે બેઝિક સેલરીમાં હંમેશા માટે જોડાઈ જાય છે. તો આ મર્જર પ્રોસેસ થાય છે કેવી રીતે? ચાલો 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું, 60% ડીએના આંકડા પર સત્તાવાર મહોર લાગશે. બીજું, આ 60%ને હાલના બેસિક પે સાથે જોડી દેવામાં આવશે. ત્રીજું, આનાથી એક નવો પહેલા કરતાં ઘણો ઊંચો બેઝિક પે બનશે. અને ચોથું, નવા પગાર પંચ માટે ડીએની ગણતરી પાછી શૂન્યથી શરૂ થશે. એટલે જ આ 60%નો આંકડો માત્ર એક નાનકડો વધારો નથી, પણ એ 8મા પગાર પંચ માટે પાયાનો પથ્થર છે. ભવિષ્યમાં પગાર કેટલો વધશે, ફિટમેન્ટ ફેક્ટર શું નક્કી થશે, એ બધું જ આ નવા ઊંચા બેઝિક પે પર આધાર રાખશે. સારું, આ બધી તો થઈ ટેકનિકલ વાતો, પણ સૌથી અગત્યનો સવાલ એ છે કે ભાઈ આ બધાથી ખિસ્સા પર શું ફરક પડશે? કેટલો ફાયદો થશે? ફાયદા એકદમ સ્પષ્ટ છે. કર્મચારીઓનો દર મહિનાનો પગાર વધશે, પેન્શનરોને મળતી મોંઘવારી રાહત એટલે કે ડીઆર એ પણ વધશે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ વધારો જાન્યુઆરી 2026થી ગણાશે. એટલે જ્યારે પણ જાહેરાત થશે ત્યારે બાકી નીકળતી રકમ એટલે કે એરિયર્સ એકસાથે મળશે. તો હવે
આ જાહેરાતની રાહ ક્યાં સુધી જોવી પડશે? જુઓ, અત્યાર સુધીના અનુભવ પરથી એવું લાગે છે કે વધારો તો 1 જાન્યુઆરી 2026થી જ લાગુ થઈ જશે, પણ એની સત્તાવાર જાહેરાત માર્ચ કે એપ્રિલ 2026માં થવાની સંભાવના છે અને એરિયર્સ પણ જાહેરાતની સાથે જ ચૂકવવામાં આવશે. આ 60% ડીએનો બેઝિક પેમાં વિલીનીકરણ એ તો માત્ર શરૂઆત છે. આનાથી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે 8મો પગાર પંચ આ સિવાય બીજા કયા મોટા અને ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે? શું ફિટમેન્ટ ફેક્ટરમાં કોઈ મોટો બદલાવ આવશે? શું ભથ્થાની રચના બદલાશે? આ એવા સવાલો છે જેના જવાબ પર હવે સૌની નજર ટકેલી રહેશે.